ओम नमो नारायण। शिवशक्ति आश्रम अहमदाबाद केंद्र, स्वामी शैलेश्वरानंद, परम पूज्य गुरु परमहंस शंकराचार्य सत्यमित्रानंद गिरी जी, भारत माता मंदिर, हरिद्वार। आश्रमना भक्त परिवार में माणसाईना दीवाने आध्यात्मिक ज्योत जगावती संकलित व्याख्यानमाला मानवना व्यावहारिक, सांसारिक, आध्यात्मिक उत्कर्ष माटेना प्रसंगोने शाब्दिक वाचा आपવાનો नानकड़ो नम्र प्रयास। दरेक कथामृतમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું। આજના કથામૃતનો વિષય છે પહેલું સુખ। જીવનમાં બનતી વિવિધ ઘટના એટલે જ અનુભવોનો મહાસાગર। દરેક સારા નરસા અનુભવ આપણને કાંઈક શીખવે છે, શીખવી જાય છે। પાછા પડવું, દુઃખદ ઘટનાઓ, ચાલાકી કરતા માણસો, આ બધું જ છેવટે તો આપણને આગળ જ ધપાવે છે। મુશ્કેલીઓ તમારું મનોબળ વધારે દ્રઢ કરે છે। ઘણીવાર તો દાંત પર કોઈ મુક્કો મારે પછી જ બ્રહ્મજ્ઞાન થાય। દુઃખ તરફ જાગૃત રહીને તેમાંથી પાઠ ભણવામાં વધુ ડાપણ છે। તમારા કામ પ્રત્યે સમર્પણ ભાવ, ગમે તેવી કપરી સ્થિતિમાં હિંમત ન હારવી અને બીજાને પણ પ્રેમથી સુખમાં ભાગીદાર બનાવો। આ બધાનો સરવાળો જ જીવનની સફળતા અને સુખ છે। સુખનું પહેલું પગથિયું છે, પહેલું સુખ છે। જીવન પ્રત્યે આપણો જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ તો જીવનમાં ચારેય બાજુ સુખની અલૌકિક અનુભૂતિ થાય જ। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક ટ્રાન્સકેન્ડન્સમાં લખેલી એક વાત રોજિંદા જીવનમાં ઉતારવા જેવી છે। ડૉક્ટર કલામ લખે છે, જ્યારે મેં લાંબી ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટમાં સમય પસાર કરવા માટે મારી બેગમાં રાખવામાં આવેલા પુસ્તકો પૈકી લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ એ ખોલ્યું ત્યારે મારી સમક્ષ એક સુંદર કવિતા પ્રગટ થઈ। જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે, જ્યાં શાંતિ છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ભગવાન છે ત્યાં જરૂરિયાતો નથી। હું ભગવાન, જેને જે ધર્મમાં આસ્થા હોય તેના ભગવાન, હું ભગવાનમાં માનું છું અને હું માનું છું કે મનુષ્યનું સાચું કલ્યાણ ભગવાનની ઈચ્છાને પૂર્ણ કરીને જ ટકાવી શકાય છે। આગળ તેઓ પાછા લખે છે, વોટ મેન લીવ બાય એન્ડ અધર ટેલ્સમાં ટોલ્સ્ટોએ લખેલું છે કે માતા કે પિતા વિના કોઈ કદાચ જીવી પણ શકશે, પરંતુ ભગવાન વિના કોઈ જીવી શકે નહીં। કહેવાનો મતલબ એટલો જ કે જીવનમાં શ્રદ્ધા જ તમને જીવાડે છે, ચાલવાની શક્તિ આપે છે, પ્રેરક બળ પૂરું પાડે છે। સુખ દુઃખ, પીડા આનંદ, હર્ષ શોક, દિવસ રાત, સૂર્યોદય સૂર્યાસ્ત, આ બધા જ મનોવલણો, પરિસ્થિતિ એકબીજાની વિરુદ્ધ છે અને એકબીજાના પૂરક પણ છે। એક સિક્કાની બે બાજુ જેવા છે, એને તમે તમારા જીવનથી અલગ કઈ રીતે કરી શકશો? તમે બંને શબ્દમાંથી એકનોય પીછો નહીં છોડાવી શકો। હા, એના તરફ તમારો જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે એના પર બધો આધાર છે। તમારે
સૂર્યોદયની લાલીમાં જોવા સૂર્યાસ્તને નિહાળવું જ પડે. દુઃખની અનુભૂતિ વિના તમે સુખને નહીં માણી શકો. વળી સુખ દુઃખની વ્યાખ્યા તો વ્યક્તિ અલગ રહેશે. દુનિયામાં જેટલા માણસો એટલી સુખની વ્યાખ્યા હોઈ શકે છે. દરેકની વ્યાખ્યા એ વ્યક્તિગત રહેશે. મારા માટે જે સુખની વ્યાખ્યા હોય એ સામેના માણસ માટે કદાચ ન પણ હોય અથવા અધૂરી હોય. આપણા વડવાઓએ સુખની વ્યાખ્યા આપેલી, પહેલું સુખ તે જાતે નર્યા. મતલબ એટલો જ, શરીર મન સ્વસ્થ તો તમે સુખી. પશ્ચિમે બધું ભોગવવાની વાત કરી છે, જ્યારે આપણે ત્યાં સંસ્કૃતિ ત્યાગવાની વાત કરી છે. પણ આજના કોઈ પણ માણસને પૂછો ને તો એની નજરે રૂપિયા, આર્થિક સંપન્નતા, સમૃદ્ધિ, ગાડી, બંગલો એવી વ્યાખ્યા કરશે. પણ એક વાત મોટા ભાગના લોકો સ્વીકારશે કે ભાઈ, ભૌતિક સુખ સગવડ એ સુખની અંતિમ ક્ષિતિજ નથી. પૈસો, ભૌતિક સુખ સગવડો આંશિક સુખ છે, એ પૂર્ણ સુખ નથી. ઈશ્વરમાં આસ્થા હોવી એ બાબત જીવનને રળિયામણું બનાવી દેતી હોય છે. આપણી પાસે કોઈ નથી હોતું ત્યારે ઈશ્વર હોય છે. આપણે ક્યાંય નથી હોતા ત્યારે પણ આપણે ઈશ્વર પાસે હોઈએ છીએ. આ વિચાર જ જીવનને હકારાત્મક અભિગમ જગાડે છે. કોઈ કહે છે કે હું એકલો છું અથવા તો એકલી છું, ત્યારે સમજવું પડે કે તે નાસ્તિક છે. આસ્તિકમાં અસ્તિ એટલે હોવું, નાસ્તિક એટલે જેને ઈશ્વરના હોવા અંગે સંશય છે, શંકા છે, તેવી વ્યક્તિ. ઈશ્વરનું આપણી પાસે હોવું એ આપણા શરીરના આપણી પાસે હોવા કરતાં વધુ પ્રતીતિકર બની શકે છે, જો એનામાં ભરોસો હોય, આસ્થા હોય, શ્રદ્ધા હોય તો. કોઈ કહે, કોઈને જોયા વગર, અનુભવ્યા વગર કેવી રીતે એના હોવા વિશે શ્રદ્ધા જાગશે? આવી વ્યક્તિઓ ઊંધો દાખલો ગણતી હોય છે. પહેલા ભગવાન છે એનો પુરાવો આપો, પછી શ્રદ્ધા જાગે. આવી વ્યક્તિઓ પોતાને ખૂબ બુદ્ધિશાળી સમજતી હોય છે. પણ સાચી બુદ્ધિ પણ એ જ છે કે ઈશ્વરના હોવાની જે સમજણને અનેક લોકોને તાર્યા છે, એ સમજણને અનુભૂતિજન્ય બનાવી પોતાના સ્વરૂપનું ભાન કરાવે. સ્વરૂપ એટલે આપણે ઈશ્વરનું રૂપ છીએ તેનું ભાન. પણ બુદ્ધિના દાવપેચ રમતી અને પોતાની બૌદ્ધિકતા દ્વારા અહમમાં રાચ્યા કરતી વ્યક્તિને ઈશ્વરીય શક્તિનું પ્રમાણ કદી મળતું નથી. માત્ર ને માત્ર બુદ્ધિ પર નિર્ભર છે, એ શારીરિક મર્યાદાઓમાં જીવે છે. એમને આત્મા શું એની ખબર નથી હોતી. પણ હા, બુદ્ધિ સાથે સંવેદના ભળે છે ત્યારે એ વ્યક્તિને આત્મરૂપ હોવાની પ્રતીતિ થાય છે ને એ આત્મિક અભિગમ ધરાવતી થઈ જાય છે. શરીરનો બોધ રહે છે ત્યાં સુધી આત્માના પ્રદેશમાં જવાતું નથી ને આત્માનુભૂતિ થતી નથી. ત્યાં સુધી ઈશ્વરના નિકટ હોવાની વાત તુચ્છ જણાતી હોય છે. આ બ્રહ્માંડમાં કેટલું બધું એવું છે જેના અસ્તિત્વ વિશે આપણે જાણતા નથી. પણ આપણે જે કાંઈ જાણી લઈએ છીએ એમાં વિશ્વાસ જાગે છે ત્યારે એ કેટલું બધું આત્મીય અને પોતીકું લાગતું હોય છે. ઈશ્વરીય અનુભૂતિનું પણ એવું જ છે. એનાથી અજાણ્યા રહીએ છીએ ત્યાં સુધી આપણે હાડચામનું બનેલું ખોખું માત્ર હોઈએ છીએ. પણ એકવાર શ્રદ્ધાનો તેજ તિખારો ઉડે ને પછી વાત સાવ નોખી અને અનોખી બની જાય છે. શ્રદ્ધાનો તેજ તિખારો ભીતરમાં અજવાળું કરે છે ને પછી જે દેખાય છે
એ કદી ન જોયું હોય એવું સુંદર અને દિવ્ય હોય છે. આ સુંદરતા અને દિવ્યતાનું સતત અનુભવવું એ જ ઈશ્વરનું સાથે હોવું. શ્રી રામ કે શ્રી કૃષ્ણને સદેહે આપણે કદાચ કોઈએ જોયા ન પણ હોય, પણ એમણે કરેલા કાર્ય અને એમના દ્વારા અનેક લોકો દિવ્ય સ્પર્શ પામી પોતાના જીવનને સાર્થક બનાવી ગયા. એના આધારે એવું ન કહી શકીએ કે એ લોકો ઈશ્વર સાથે જીવી ગયા. અગ્નિને ઓળખ્યો નહોતો, એની શોધ થઈ નહોતી ત્યાં સુધી માણસને અજવાળાની જ ક્યાં ખબર હતી. અગ્નિની શોધ થઈ પછી એને ખબર પડી કે અજવાળું કોને કહેવાય. એ પછી એ અંધારામાં પણ અજવાળાની મદદથી જોવા લાગ્યો. કેટલાકને આજે પણ ઈશ્વર નામે અજવાળાની ખબર નથી, એટલે એણે માત્ર ચર્મચક્ષુ પર વિશ્વાસ રાખવો પડતો હોય છે. પણ અંદરની આંખોથી અજવાળું દેખાય છે અને એનું જીવન બદલાઈ જાય છે. એ પોતાની જાતને જુદી જ રીતે ઓળખવા લાગે છે ને એ ઓળખાણ જ સાચી અને ટકાઉ હોય છે. પછી એ એકલો કે દુઃખી નથી હોતો, એ શ્રદ્ધાના બળે એ જીવ્યા કરતો હોય છે. અત્યારે આ મહામારીમાં દુનિયા આખીમાં અમીર ગરીબ, માલિક નોકર, રાજા રંક, પંથ સંપ્રદાય, આસ્તિક નાસ્તિક સરખો અનુભવ થયો કે જાન હૈ તો જહાન હૈ, મતલબ જીવ છે તો શિવ છે. જીવ્યા તો સુખ જ સુખ છે. જીવન હંમેશા સરળતાથી નથી પસાર થતું. દરેકે મુશ્કેલીઓથી અવરોધોથી ટેવાવું પડે છે. જીવન જીવવાનો મંત્ર છે. વિપરીત પરિસ્થિતિ હોય, ચારેય બાજુ મુશ્કેલીઓના ઘનઘોર વાદળો ઘેરાયેલા હોય, ત્યારે સામી છાતીએ મક્કમતાથી તત્તાર ઊભા રહો. જરૂર લાગે ત્યારે થોડા ઝૂકી પણ જાઓ, પરંતુ શ્રદ્ધા ન ગુમાવો. તમે ચોક્કસ ટકી જશો અને ટકી જવું જ મહત્વનું છે. આ જ સાચું સનાતન શાશ્વત સુખ છે. અસ્તુ શુભમ ભવતુ.